સતગુરુએ જડજડી છે પરમ પાર એ કોઈની ઉખડી ઉખડે નહીં ભલે લાખો મથેલો હા આંબલી જોને અને કન ગોગા વદર જેવો ઘાટ નહીં પણ મોરલા કરે મનાર એ તારી ડેરી માથે દાપડા એ કઠણ ચોટ છે એ કારમી રે મરણ મોટે રોમાર કકરણ ને કકરાજિયા એ છોડી હાલા સંસાર રે એ તે હરિનો રસ પીજીએ એ લેવાય તો પ્રભુનું નામ લીજીએ એ મારી વીણે છે રૂડા એ ફૂલડા ને કડીઓ કરે છે વિચાર આજનો દિન રડિયામણો એ જેમ આકડાનો થોર રે મારી વીણે ચરૂડા ફૂલડા કઠણ ચોટ છે એ કર્મી રે મરણ મોટે રોમાલ કકરણ ને કકરાજિયા એ છોડી હાલા સંસાર રે એ તે હરિનો રસ પેજીએ કે ના ચોરું ને કે ના વાચરું કે ના માને રે બાપ અંધકાર જવું જીવને કલું એ સાથે પુણ્યાને પાપ રે એ તે હરિનો રસ પીજીએ લેવાય તો પ્રભુનું નામ લીજીએ કઠણ ચોટ છે કારમી ને મરણ મોટે રોમાર કકરાણા ને કકરાજિયા એ છોડી હાલા સંસાર રે હેતે હરિનો રસ પીજીએ લેવાય તો પ્રભુનું નામ લીજીએ એ મરનારા ને તમે એ શું રોવો છો એ મરનારા ને તમે એ શું રોવો છે એ રોનારા નથી રહેવાના રોનારા નથી રહેવાના એ કઠણ ચોટ છે કારમી મરણ મોટે રમણ કકરાણા ને કકરાજિયા એ છોડી હાલા સંસાર રે એ તે હરિનું રસ પેજીએ ધીરો રમે છે રંગ મોલ માને રમે દિવસ ને રાત એ રમે દિવસ ને રાત તારું મારું બધું મિથ્યા કરે તારું મારું બધું મિથ્યા કરે ભાઈ સંતવાણી આ એવી છે કે ધીરા ભગત જ્યારે
બની ગયા હતા મહાન સંત બન્યા. પછી બહાર નીકળી ગયા એના ગામથી અને એના લગ્ન કરી અને એક દીકરાનો જન્મ દઈ અને પોતે નીકળી પડ્યા. પછી ધીરા વખત 20 વર્ષ પછી એના ગામ ગયા. પછી ધીરા વખતને એક ભજન એવું આવ્યું અને એના દીકરાનું સબ એને હામું જડ્યું. એટલે ગામના લોકો એને વર્તી ન થઈ ગયા. 20 વર્ષ પછી આવ્યા તો 20 વર્ષ પછી આવ્યા તો આ કોક સાધુ લાગે. તો કે ભાઈ હું સાધુ નથી, હું ધીરો ભગત છું અને હું આવ્યો છું 20 વર્ષ. તો કે આ તમારો દીકરો છે. તો એ કે શમશાને જાય અને આ ભજનનો એને ઉકેલી લીધો. બોલો સતગુરુદેવની જય.